હેપી બર્થડે માય ક્વીન ટપુ. આજે ચોકલેટ જ છે. મહાદેવર કેમ છો? ઓકે, તમે બધા મજામાં છે ને? મજામાં હોય મજામાં. મારે એમ ફરી એકવાર અમારા નવા બ્લોગમાં તો હાર્દિક સ્વાગત છે. અને આગળનો બ્લોગ તમે જોયો છે કે મારા ફેમિલી સાથે, કારણ કે તમે બધા કોમેન્ટ બહુ આવતી કે મારા ફેમિલી સાથે છે ને બ્લોગ બનાવવા મળવા એટલે બધાનો છે ને એકવાર મળવા જવાનું થઈ ગયું ને એકવાર બધા છે ને ટ્રીપ કરીને રહ્યા સાપુતારા ક્લાસ મોસ કરીને રહ્યા અને આજે થઈ ગયો બીજો દિવસ. આપણે ઘરે છે ને ભાગી ગયા છે અત્યારમાં જો 3:30 ને હું જાઉં છું બહાર એક કામ છે એટલે રેપિડોમાં. અને ટપુ અત્યારમાં જો બધું કામ કરી નાખ્યું છે કાલનું બધું હોઈ ગઈ છે કે જાગે છો હાય તો કર મોટું છે હાય તો કર. અને આજ મારે જવાનું છે રાજસ્થાન રણુજા જવાનું, કારણ કે બીચ છે ને એટલે ધૂનમાં જવાનું છે ને. ટપ્પુને નથી આવવાનું, ટપ્પુને રહેવાનું છે ઘરે. હું એક જ આવું છું ને એમાંય પણ કાલે ટપ્પુનો બર્થડે છે એટલે થોડીક દુઃખની વાત છે, કારણ કે ટપ્પુને કાલે બર્થડે છે ને હું રાતે જાઉં છું. સેલિબ્રેટ આ વખતે કરવાનું નથી, ઓલા વરે કરી નાખ્યો ફર્સ્ટ ક્લાસ ને આ વખતે નહીં થાય, કારણ કે મારે રણુજા જવાનું થઈ ગયું છે તાત્કાલિક. એટલે ટપ્પુ ઘરે રહેવાની છે. આવું છે રણુજા? હે આવું છે ભાઈ? હોઈ ગઈ છે અત્યારમાં કામ કરીને લાગે તો સારું. હાલો બધા કન્ટિન્યુ બ્લોગમાં બને રહેજો. રાતે નીકળવાનું છે 8 વાગે પાછું રણુજા. મિત્રો ટપ્પુ ઘરે છે ને હું છે ને બહાર આવી જઈશ કેક લેવા માટે. ગિફ્ટ તો લઈ આવ્યો છે, ગિફ્ટ ઘરે મૂકી દીધું છે. તમે કેક લેવા માટે આવી જઈએ, કારણ કે ટપ્પુને છે ને કાંઈ ખબર નથી છે ને પેલું હું કઈ સરપ્રાઈઝ આપવાની છે. હું જાઉં છું રાતે બહાર રાજસ્થાન રણુજા, એટલે આ વખતે સેલિબ્રેશન નથી કરવાનું. ઓલા વખતે તો કરી નાખ્યું ફર્સ્ટ ક્લાસ. બધો કેક લેવા આવી ગયો છે. કેક બતાવવાનું થતી નથી કારણ કે અંદર છે. અને એક જો બુકે લઈ આવ્યો છું, એ બુકે તમને અંદર ઘરે જઈને બતાવું. ગિફ્ટ એ બતાવું, ત્રણેય વસ્તુ લઈને જાઉં છું, કારણ કે ટપ્પુને છે ને આમ તરીકે 1% ખબર જ નથી કે હું ક્યાં ગયો છું. કારણ કે એને ક્યાંય જોયું કે હું બહાર છે ને થોડું કામ છે એટલે ગયો છું. કામે નહીં, આમ તો મારા બાબતનું કામ હતું એવી રીતે એને ખબર છે કે કામ કરવા ગયા છે. એને નથી ખબર કે આવી રીતે બધી વસ્તુ લેવા ગયા છે. તો સારું, તમે કન્ટિન્યુ બ્લોગમાં બનાવી છે. હવે જાઉં છું ઘરે. હેપી બર્થડે ટુ હો ચાલો તો આવી ગયો છે અંદર. તો એને ખબર જ નથી એમનો ગયો એની કમાડો નાઇટ ડ્રેસમાં તો હજી. હાલો ડિંગ 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 હેપી બર્થડે ટુ. હેપી બર્થડે ક્યાં કરી લે? બોલ તો ખરા હેપી બર્થડે બોલ. ઘરે આવી ગયો તો ટપ્પુ હોય છે એમાં નાઇટ ડ્રેસમાં એમનામાં. એને ખબર જ નથી. ખબર જ છે ને? ખબર તો હશે જ તે. એવું છે તો આવી જાય બધા ઘરે. લ્યો હા બુકે લીધું છે. હેપી બર્થડે તાત્કાલિક બનાવ્યું. એનું શું નક્કી નહોતું કાંઈ એટલે હે કેક કટિંગ કરવાની છે ઘરે ઘરે, કારણ કે છે ને નક્કી થયું મારે રાજસ્થાન જવાનું એટલે આજ રાતે મેં કંઈ સેલિબ્રેટ કરવાનો પણ છે ને પ્લાન કાંઈ કર્યું નથી, કારણ કે રાવણ થઈ ગયો એટલે કોલા વરે કર્યો તો ફર્સ્ટ ક્લાસ. તું આ સાઈડ વે અને આ સાઈડ વે. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, બર્થડે બર્થડે ડિયર કલ્પિતા. ટપ્પુ આ ટપ્પુ ભાઈ એવું રાખો. આપણે બેન ખવડાવી હું ન હોય તો આ તો રેવા દે. બસ બીજું હું નથી પાડું મારે ખવડાવી ન હોય તો કેક કટિંગ કરી નાખી હતી મેં તો ખાઈ લીધા. મમ્મી આવી ગયા છે હવે અને હાથુમાં આવી ગયા છે. હા 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 ડાયરેક્ટ ઓર્ડરમાં સીધું તો તૈયાર થઈ જાય. તો 1 2 3 4 ને 5 કેક ખાવા બેઠા છે પણ વારો તરત આવી ગયો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151
એ ફોટો પાડી લે ચેક કરવા જ જવાનું. તો રમીનો વારો પૂરો થઈ ગયો તો સમજાને આવી ગયો છે એનો વારો હશે ફોટો શૂટ હાલે છે ને આ બધા જવા વાળા છે રણુજા થોડીક કરતા નીચે નો ઢોળ જાવ ને કે નીચે હું સાફ નહીં કરી દઉં પેલા કહી દઉં છું ચલો ત્રીજાનો વારો આવી ગયો છે અરુણનો લાઈનમાં ફોટા સારું છે હાલો હાલો લાઈનમાં હાલો વાત મળો વાર આવવા મળે ફટાફટ કેક બે ખાવાનું છે આ ટપુ ઉપર જોજો ઢોળાય નહીં તમે તો કુંદરનો વાર આવી ગયો કારણ કે ફોટા પાડતો બધાને છેલ્લે રહ્યો છે તમે હા લ્યો બાકી છે ના એવો બગાડતા નહીં કોઈ એ સિસ્ટમ તો ફાઇનલી તો કાયરવનો વારો આવી ગયો છે એ તો ખાવા ઉપર જ ધ્યાન છે બિચારા એ તને ક્યાં આમ બી કે પડખે બે ને પડખે કા પડખે આ ફોટો પાડે એવો કર્યો સ્ટોરી મૂકશે પાછો હા બસ તમે નીચે રાખો ને હાથ ઉપર રાખો છો બિચારો કન્ફ્યુઝ થઈ ગયો તમે આ ડેટા લઈ લો એને ઉપર રાખો છો હા બસ બસ નહીં તો કર્યો કિડની આયા ફોનમાં રાત કઈ કર્યો એ બ્લોગમાં કિડની હાલો ચલો ખાઈ ગયો હે ઉતર ખાઈ ગયો તો ખાઈ મન ખાઈ ગયા ઓલ ઉપર નથી આવી ગયો વ્લોગમાં હે એટલે નાનું નથી પોતાનું છે ઓલા તમારો પૈસો ને ઓલાનો બ્લોગ લેતો તો લેપડો કરતો હોય બંધ કરી તો જો બર્થડે સેલિબ્રેટ કરી નાખ કેક કાપીને હવે છે ને ગિફ્ટનો વારો આવી ગયો ગિફ્ટ દીધી નાનું પ્રોબ્લેમ નાનું શું છે બહુ મોટું ફોટા પાડે ગિફ્ટ કરતા પેકિંગ થાય છે બોક્સ જ બહુ મોંઘું છે એનું ગિફ્ટ કરતા તો બોક્સ તો દેખાય આવે હે દેખાય આવે બોક્સ બોક્સ દેખાય આવે છે ને શું હોય છે તો કેને આમનું કઈ ખબર નથી મેં વિચાર્યું તો કઈ મોબાઈલ નું કવર છે એમાં મોબાઈલનું કવર છે તો કહું ને બોક્સ તો સી એવું એટલે બતાવો બો ગિફ્ટ કરતા બોક્સ મોંઘું છે પણ એટલે જ કહું હું એટલે કહું છું ગિફ્ટ સસ્તું છે પણ બોક્સ મોંઘું આવ્યું છે એમાં જો બધા વેઇટિંગ કરે જો હા એ આવે છે કારણ કે અચાનક થઈ ગયો છે બધો પ્લાન કારણ કે જવાનું થઈ ગયું ને એટલે નકર તો અગાઉ પ્લાન હોય મેં રૂખો વિડીયો નું બનાવું ગિફ્ટ તો ખોલે જ આપો બસ લાવ ખોલો ખોલો લેશન ખોલો ખોલો કવર 100 રૂપિયા વાળું ખોલો ખોલો કેમ ખોલ હવે તો કેટલું બહુ કરે ખોલો હાટ બોક્સ ખુલ્લું જ છે ખોલ તાથી ખુલ્લે તો ગિફ્ટ ખોલે છે તો કઈ ગશે જ તે હવે. હું કઈ કહે ખોલીને પણ બોક્સ નથી પેલી પાંચ દિલે કઈ છે ને ખાલી બોક્સ છે ગિફ્ટમાં અરે તને ખબર છે કે એક મિનિટ હાથ મારીએ બેકિંગ નથી બેકિંગ જો ગિફ્ટ ખુલી ગયો એ બિલાડી દેખાણી ડૂમ ડૂમ ટેણે નાનું શું ગિફ્ટ પેલા ચોકલેટ ખાઈ ને ચોકલેટ વધારે આવી છે આ પેલા ખોલાય ગિફ્ટ લાઈનમાં તારે ગમે ને એવું એવું છે એટલે હું વિચાર છે તારો મોના સેટ કરાયેલા બ્રેસલેટ કરાયેલા મોના પહેરી લે થાય છે એ ત્રીને થઈ ગયું કે હાલો ને થઈ રહ્યું ને એ મોટું પડે કે થઈ રહ્યું એટલું તો પડશે જ તે. હેપી બર્થડે માય ક્વીન ટપુ તાજી ચોકલેટ જ છે તારી ટપુ પેલા લોગ બોલો થઈ જાય ચોંટાડી દીધું છે. જો તો બધું ઓલી બિલાડી લઈ લે બતાવો તને હવે તેમાં કઈ થાય છે ઓલું ગ્રીન દબાઈ તો આવી હા
મોટું કામ રાખ. દવાઈ કર્યો મિની લેવી છે મિની જ લાવ્યો હતો કેવું છે લાગે ઓરીને બોલતી આવી પહેલા તેને બતાવ્યું ગિફ્ટમાં મેં કીધું આ ક્યાં બોલે છે પછી મેં લઈ લીધું કીધું એટલે અમારું હા કઈ દબાવવાનું. ટપુનો બર્થડે સેલિબ્રેટ કરી નાખ્યો છે ઘરે ને ઘરે કેક કટિંગ કરી નાખી ગિફ્ટ આપી દો કારણ કે મારે છે ને જવાનું તો બહાર એટલે કારણ કે આ વખતે નક્કી કર્યું કે છે ને બર્થડે સેલિબ્રેટ નથી કરવા પણ એમાં એવું છું કે મારે છે ને જવાનું થયું રાજસ્થાન રણુજા જવાનું છે એટલે મેં કીધું હાર સેલિબ્રેટ કરી નાખું કેક કાપી નાખું એમ બાકી આ વખતે તો એકચ્યુઅલી મેં એવું હતું જવાનું નક્કી નહોતું ફાઇનલ હતું જ નહીં કોઈ વસ્તુ ના જ પાડી હતી પણ પછી એમ કે આવી રીતે કંઈ નક્કી ન થાય અમારે રણોજા જઈએ કે ન જઈએ રાજસ્થાન ફરવા જઈએ કે ન જઈએ પણ મયુર તો જઈ આવે ને એમ અત્યારે જે અને તાકડે મારો બર્થડે જ આવતો હતો અને 1 તારીખ હતી પછી કાંઈ ના પડાય નહીં અને ના એવું કાંઈ નહોતું ના પાડ્યું તો એને મને પૂછ્યું હતું કે તો જાઓ નકર કાંઈ નહીં બીજું કાંઈ બર્થડે સેલિબ્રેટ કરવો નથી તો ખાલી ખોટું હું એમ કે રહીને અહીંયા કરું હું તમને કહું મારે સામો તમે હા તો કહું છું હા તો કહું એના કારણથી મેં કીધું તું જજો એમ એટલે આવો કાંઈ પ્લાન હતો નહીં હું મસ્ત મજા નકર આ વખતે નક્કી હતો કે બર્થડે સેલિબ્રેટ ન ગયો હોત ને તો કાપવાનો હતો તો કે બાર એકચ્યુઅલી મેં એવું છે આજે 14 તારીખે અને કાલ મારો બર્થડે 15 તારીખે એટલે હું કહું એટલે આજે ઈ જાય તો પછી ઈ કાંઈ 15 તારીખે જ કાલે છે એમાં પાછા 14 તારીખે રાતે વહી જાય છે રાતે હોત ને તો એમ થોડુંક થશે કંઈક તો સેલિબ્રેટ કરે છે હા એમ તો નકર એવું હતું કે ને આ વખતે અમારે નક્કી કર્યું કે બર્થડે સેલિબ્રેટ નથી કરવાનો જો હું ઘરે હોત ને તો કરે જ નહીં ખાલી કેક કાપે ને ફોટા પાડે અને કાલથી બહાર ફરવા વહી જાય કારણ કે આ વખતે કાપવાનું નથી મેં કીધું હવે આવશું ને તો સેલિબ્રેટ કરી નાખવાનું એકચ્યુઅલી મને થોડું ઘણું પાછું ખોટું લાગી જાય હા. કે વહી ગયો અને કાંઈક કર્યું ને એટલે celebrate કરી નાખ્યું. મોઢા ચડાવ એના આટલું થી બધું કરી નાખ્યું ફટાફટ ચાલો, એટલે હવે. અમે નક્કી ચાલો હવે બહાર જઈએ ને મારે જવાનું છે હમણાં તો બહાર 8 સાડા 8 હા એમાં પાછું આજે એમને 8:30 માં લઈ જવાનું છે 8:30 એટલે જ છે ને મારે જવાનું મારા સાસુ મના કરે ટાઈમ થઈ ગયો જવાનો તો બેગ લઈ લીધું છે આપણે હારે ને હવે નીકળવાનું છે કારણ કે 8:30 નહીં સોરી 8 વાગી ગયા હવે જવાનું છે બસ વાટે છે એટલે તો હું તૈયાર થઈ ગયો છું કપડાં બપડા પહેરીને અંદર આવી જાય હા તો સારું વાત આવશે રોવે છો નથી જવા દેવો બસ સારી હેપી બર્થડે એડવાન્સમાં હજી થેન્ક યુ એડવાન્સમાં યસ સારું હાલો બાય બાય નીકળું તો બેગ તૈયાર થઈ ગયું છે ને ભૈયા કરે ને કાંઈ હાલે હાલ ગમન છે એને તો શીખવાડી દીધું તો આમ જ કરે બ્લોગ ચાલુ કરી દો ચાલો હાલો નીકળીએ હવે તો મિત્રો ફાઇનલી ત્યારે બેસી ગયા છે બસમાં ને તો જવાની તૈયારી થઈ ગઈ ફૂલ જવાની તૈયારી આમ તો અડધી કલાક 1.5 કલાક જેવું નીકળી જાય છે કારણ બસમાં આવી જાય બ્લોગ બનાવવાનો કાંઈ ટાઈમ નહોતો એટલે તો બસમાં બધા બેસી જાય બધા છે ને ગીત સાંભળે એવી મજા કરે એ ભાઈ આવી ગયો નાસ્તો નાસ્તો આવી ગયો ફર્સ્ટ ક્લાસ અત્યારમાં બસની અંદર કાયરો આવી ગયો છે હાય કરી દે ક્યાં જવાનું છે આપણે રણુજા જો બધા બેસી જાય તમે 4 થઈ જાય બીજા બધા મજા કરે છે ક્યાં બહાર ગીત બીત વગાડે છે મજા કરે છે બહાર તો દબાવ છે નાસ્તો વાસ્તો કરી લઈને હવે તો નીકળવાનું ક્યારે પહોંચશું આપણે કાલ બપોર પગી દઉં ચાલ બપોર છે ત્યાં મજા કરવા નાસ્તો બાસ્તો આવ્યા રાખે એટલે મજા શું કેવું મજા હા એમ તો મિત્રો ફાઇનલ રાજસ્થાન રણુજા ભોગવા આવી ગયા બસ ખાલી અડધી કલાકનો રસ્તો છે ભોગવાની ફૂલ તૈયારી છે પણ ભોગવા તો આવી જાય તો બધા બસમાં બેસી જાય પણ આ બ્લોગને છે ને આપણે અહીંયા એન્ડ કરવાનો હશે કારણ કે બ્લોગ થઈ ગયો 15 મિનિટનો એટલે આને રિએક્શન તરત આપી દે અત્યારે બંધ કરી દો ને બ્લોગ પછી નવો બનાવું ને હા તો અત્યારે બંધ કરી દેવાનો છે કારણ કે છે ને નવો બ્લોગ આવી જાય રાજસ્થાનનો આ તો ટપુન બર્થડેનો ફિક્સ થઈ ગયો નીકળે એટલે બ્લોગ થઈ જાય 15-17 મિનિટ એટલે અહીંયા બ્લોગ એન્ડ કરું છું અને નેક્સ્ટ બ્લોગ તમારે જવું હોય અમારા રણુજાનો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન તમારું ભૂલ છે ને અમારો નવો બ્લોગ છે ને તરત જ તમને નોટિફિકેશન મળી જાય તો સારું હાલો મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં ત્યાં તમે બધા કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહેજો મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં બાય બાય